હલો. હા હલો મનસુખભાઈ, હું તોરેથી પેન્ટર બોલું છું. બોલો બોલો. તમને નિખિલભાઈ વાત તો કરીએ છીએ. હા હા, કાંઈ વાંધો નહીં, હું રાઠોડ જ છું હો. ક્યાં ગામથી ક્યાંથી બોલો? તોરે, રામપુર. હા બોલો ને. શું છે મનસુખભાઈ, શાંતિ? જય ભીમ. જય ભીમ. હવે એમાં એવું છે, ઓલો એક મુસલમાન છે એ આપણે હે ને બગસરા અમદાવાદ બસ હાકે છે. હમ એને મને કીધું, મને કે આપણે ઓલા સ્ટીકર બનાવવા છે બસમાં, 4-4 ફૂટના ઓલા સિંહ આવે ને દીપડા જેવા. હા એટલે મેં એમને કીધું, કાંઈ વાંધો નહીં, હું બનાવી દે. એટલે મને કહે તમે બનાવીને તૈયાર રાખો ને, પછી કે હું આગળ અમદાવાદ આપણે બગસરાથી આવું ને, વડિયા, મારા વડિયા દુકાન છે. હા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તો તમે આવો. એટલે એ આવ્યા, તમારું એટલે નામ મેં શું ઓલા ચોટાડ્યા સમજ્યા, 3 સિંહ. છે? તમારું નામ? મારું નામ પ્રાગજીભાઈ મોહનભાઈ રાઠોડ, ગામ તોરી. ઓકે. અને વડિયામાં દુકાનનું નામ શું છે? A to Z પેન્ટર. A to Z પેન્ટર. હમ હા. એટલે પછી મેં એમને કીધું, એટલે મેં કીધું હાલો ચોટાડી દે. એટલે પછી મેં ચોટાડ્યા. એટલે મેં કહ્યું પૈસા મને કહી દી 2 નામ લખવાના છે, પછી હારે આપી દે. પછી પાછા ટૂંકમાં 3 નામ લખાવ્યા, ગીર ગીર ગીર. હમ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ઈ હવે પછી મને કે 2 દી જાળવો. એટલે મેં કાંઈ વાંધો નહીં, એવું તો આવતું જ હોય ને સાહેબ. હમ એટલે 2-4 દી થયા, પાછી કઈ ટૂંકમાં ફોન અવારનવાર કરું, ઉપાડે નહીં. પછી અહીંથી બસ નીકળે, મારા બસ સ્ટેન્ડ પર દુકાન છે, એટલે બસ નીકળે એટલે હું જાઉં. એટલે ક્યારેક ઈ હોય ને ક્યારેક ન હોય. એક વાર હતો મેં એમને વાત કરી, હમ તો એમણે કીધું કે 2-4 દી જાળવો, મારા હપ્તો આવી ગયો. મેં કાંઈ વાંધો નહીં એમ કર્યો. તો અત્યારે હું એને અવારનવાર ફોન કરું તો ફોન ઉપાડે નહીં. પછી કાલે રાતે ફોન કર્યો તો મારો નંબર બ્લોકમાં નાખી દીધો મનસુખભાઈ. કેટલા પૈસા લેવાના? 2800 રૂપિયા છે. સરકારી બસમાં લગાડ્યા હતા? હા, સરકારી બસમાં, બગસરા અમદાવાદ. ગાડી નંબર ખબર છે? ગાડી નંબર નથી, પણ એ લગભગ 4-4:30 બસ આવે તો તમને ફોટા મોકલું. હા ફોટો મોકલો. આપડા ભાઈનો ફોટો છે? એ ભાઈનો ફોટો જ નહીં હોય. તો એનો ફોટો મોકલો ને એનો. હા, તો હું તમને એ બસ નું સમજે, 4:30 અમદાવાદ વાળી આવે છે, આપણે બગસરા વાયા વડિયા હમ અમદાવાદ. તો હું એમનો ફોટો મોકલું, અને બસના ફોટા મોકલું, અને સિંહના ફોટા મોકલું. ઓકે. અને આના નંબર આપો ને. હા, એ નંબર આપો હાલો તમને. હો, એટલે આ વોટ્સઅપમાં નાખી દઉં ને સાહેબ. ઓડિયા વિડિયા વાયરલ થાય તમને કઈ પ્રોબ્લેમ નથી ને? મને કોઈ તકલીફ નથી, કાંઈ મને કોઈ વાંધો નહીં સાહેબ. જે કોઈ માણસ ખોટું કરતો હોય, બાબા સાહેબ આંબેડકરે કીધું છે, એને એમ લડવાનું જ હોય ને સાહેબ. હા એટલે હું તમને એટલે પૂછું છું. હવે એક મિનિટ ભાઈ, અચ્છા અચ્છા. તમારું નામ બોલો છે? પ્રાગજીભાઈ મોહનભાઈ રાઠોડ. રાજીભાઈ રાઠોડ. અને કયું ગામ કીધું? મારું ગામ તોરી. તોરી, રામપુર. અચ્છા, રેડી. તોરી, રામપુર. અને વડિયા દુકાન છે? વડિયા દુકાન A to Z પેન્ટર. વડિયા ચારણમાં. A to Z પેન્ટર. હા, A to Z પેન્ટર. હવે ઓલો ભાઈ જે નખાવી ગયો એનું નામ શું છે? એનું નામ અબ્દુલભાઈ, એ અકબરભાઈ નો છોકરો છે. એમનું નામ જાણીને તમને આપું, અને એમના ફોટા મોકલાવું આપણે બસના, આ બગસરા ડ્રાઈવર છે? અમદાવાદના. એ તમને 4 વાગે હું આપું તો હાલે છે? ડ્રાઈવર છે આ? આ ડ્રાઈવર છે. હા. એના મોબાઈલ નંબર બોલો. ના, મોબાઈલ નંબર તમને વોટ્સઅપમાં મોકલું તો નહીં હાલે? બોલી જાવ ને, લખવા બેઠો છો તો લખી નાખો. હા, હાલો લખો, હાલો. હમ 1 મિનિટ. હો, 1 મિનિટ. સન્નું 96 4 7. હમ હાલો સાહેબ, કર્યા 4 7. આ પછી 6 7 2 6 7 2. અને 4 ને 2 42. ઓકે હાલો, હું એને ફોન કરું. તમારો ફોટો મોકલો. એ ગાડીના ફોટાની અમે અમારી રીતે રાખી દઈએ છીએ. તમે તમારો ફોટો મોકલો ને એનો ફોટો મોડો મોકલી દો. હાલો. હા, કાંઈ વાંધો નહીં. ઓકે હાલો, ફોટો મોકલો. કાંઈ હા હા, કાંઈ વાંધો નહીં. ભાઈ આ તમે નંબર દીધા ની ખોટા છે. આ કોક છે ને ઓલા ભાઈ ટપાલ વાળામાં કહે છે. હા, તો હાલો તમને 1 મિનિટ આપું, એક ભાઈ નામ લખું છું.
આમાં WhatsApp માં મોકલી દો. WhatsApp માં નાખી દો. હા પાકો હાલો. હાલો મનસુખભાઈ મેં એમાં ઓલા સિંહના ફોટા નાખ્યા કદાચ સાબિતી માંગે તો મેં તમને એમાં તમારા ફોટા નાખ્યા છે હો? હાલો. હા જોઈ લો. હા હાલો હા કોણ બોલો તમે? તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. હા શું હતું બોલો ને. તમારું નામ શું છે? શું કામ હતું સાહેબ તમારે? બોલો ને પેલા. હું કઉ છું મનસુખભાઈ બોલું છું. તમે કોણ બોલો છો? હું અબ્દુલભાઈ બોલું. અબ્દુલભાઈ. હા અબ્દુલભાઈ, તમારું જ કામ હતું. હવે તમે હા છે ને આપણે જે તમે એસટી ના ડ્રાઈવર છો. હા હા હવે તમે A to Z ઓલા પેન્ટર માંથી કઈક સિંહ ને હાથી ને ઘોડા ને તમારી બસ સરકારી બસ માં ચિતરાવ્યા ને એના બધા ઓલા માર્યા અને એના હા પૈસા પછી તમે દીધા ને આવો ટીકો થુંબો કર્યો, બૂચ મારવાનું કામ કર્યું. સરકારી કર્મચારી ઉઠીને આવું કામ કરો તો એ સારું લાગે? પણ હું સાહેબ ગોળીનાર છું, અત્યારે રજા ઉપર છું. મેં તો ઓલા તમે ભાઈને ફોન રજા આવ્યો ઉપર હતો રહે ને. પણ કોઈ ગરીબ માણસ ઉપર આવું થોડું કરાય. અને સરકારી ના ના બસમાં એ તો તમારે હું ક્યાં લગાડવાની જરૂર છે? ઈ તો સરકારને જરૂર હોય એટલે લગાડે. હા 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 તમે તમારો શોખ કરવા માટે તમે ટીવી અને ફર્નિચર કાંઈ કરો ને વાંધો પછી નહીં. ગરીબ હું માણસ બૂચ પરમદી મારો. ના ના બૂથ એવું થોડું મારવાનું હોય મારે? કાંઈ બૂથ મારીને તો એવું કઈ તમે કે અત્યારે એ 1800 કાલે ઉપર તમને મારવા તો મીર મારવા, હાથી નો કાલે મારવા. તમને એને નંબર પર ફોન કર્યો એટલે તમે બ્લોકમાં નાખી દીધો. તો તમારામાં ભબકા સરકારી બસમાં કરવાની ક્યાં જરૂર છે? તો સરકારને એના બેનર મારવા છે મારશે. હા હા તમે હા કોણ તમે બોલો? તમારા ડીંગલ ઉભા કરો ને પછી પાછા હા એને બૂચ મારી દો. ના ના હું જી આવે એની પાસે રૂબરૂ, ત્યાંથી તમને પાછો એની ફોન હારે મત વાત કરે. કરી લઈયો. હા હું કરી હવે હો. ઓકે હા આમાં હા ઊંડે ખોટું એવું ન કરે. આવા કોઈ હા ગરીબ હા માણસ કાંઈ વાંધો નહીં હો. એને કઈ એને હમણાં ફોન કરીને કઈ હોત દઉં બે શબ્દ. હા અત્યારે વાત કરી લ્યો ને હા પાછા હા બ્લોકમાં હું નાખી હમણાં કરી લઉં, દો. દવાખાનામાં બહાર નીકળું ને એટલે કરી લઉં. ઓકે હા એ ભાઈ એની હારે વાત થઈ ગઈ હો. શું કીધું તમારા ફોન મનસુખભાઈ? આવ્યો? મારા નથી આવ્યો ભાઈ. હા હમણાં એને કીધું હું એની હારે વાત કરી લઉં છું અને પૈસા આપી હા દઉં છું એવું કીધું હો. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. આપી દે તમને. અને મને હા ફોટા અને એવું બધું હમણાં અમે ચડાવી દઈશું. હા કાંઈ વાંધો નહીં. ઓકે.